નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એસ ટીચિંગ ની અંદર અને હું છું સુધીર જાદવ. આજે આપણે જોશું સ્વાધ્યાય 4.2 નો 3 ની અંદર પહોંચી ગયા. રકમ છે √2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 5√2 બરાબર 0. √2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 5√2 બરાબર 0. અહીંયા x ના વર્ગનો સહગુણક અને 5√2 નો ગુણાકાર કરશું. √2 ગુણાકારમાં 5√2, √2 2 થશે અને 2 નો ગુણાકાર 5 સાથે કરો એટલે 5 2 10. આના આપણે ભાગ પાડવાના છે. કેટલા આવશે? +7 આવવા જોઈએ, તો 5 2 10 થશે. બરાબર, 5 ને 2 7. બંનેની નિશાની પ્લસ આવશે કારણ કે પ્લસની નિશાની છેલ્લે અચળ પદની આપેલી છે. તો મૂકી દઈએ. √2x નો વર્ગ પ્લસ 5x પ્લસ 2x પ્લસ 5√2 બરાબર 0. બંનેમાંથી કોમન શું નીકળશે મિત્રો? x. તો અંદર રહેશે √2x પ્લસ 5 પ્લસ આ બંનેની અંદર પણ રૂટ કેટલા કોમન નીકળશે મિત્રો? √2 નીકળશે. અહીંયા 2 ને આપણે કઈ રીતે લખી શકાય? √2 ગુણાકારમાં √2x પ્લસ 5√2 બરાબર 0. તો અહીંયા છે એમ જ x વર્ગમૂળની 2 અંદર 2x પ્લસ 5 પ્લસ બંનેની અંદર વર્ગમૂળની અંદર 2 છે, તો અંદર રહેશે વર્ગમૂળ 2x પ્લસ 5 બરાબર 0. કાઉન્સ બંને સરખા છે એને એક વખત લખી નાખીએ. વર્ગમૂળની અંદર 2x પ્લસ 5 બરાબર 0 અને કાઉન્સની બહાર છે x પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ 0. 5 સામે જશે એટલે √2x બરાબર -5, તો x બરાબર -5/√2. આ થઈ ગયો આપણનો આન્સર 1. એવી જ રીતે અહીંયા √2 સામે જશે એટલે માઇનસ થશે એટલે x બરાબર વર્ગમૂળની અંદર 2. આ થઈ ગયો આપણનો આન્સર નંબર 2. તો બંને આન્સર એકદમ ઈઝી રીતે મળી ગયા. બરાબર, આપણને રકમની અંદર એવું લાગતું હોય કે વર્ગમૂળ છે, રૂટ આપેલા છે, તેનું શું કરશું? તો એ એકદમ ઈઝી છે. બરાબર, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચોથો દાખલો 2x નો વર્ગ -x પ્લસ 1/8 બરાબર 0. 2x નો વર્ગ -x પ્લસ 1/8 બરાબર 0. અહીંયા 8 નો ગુણાકાર 2 સાથે લસા લઈએ એટલે 8 2 16x નો વર્ગ માઇનસ 8 નો ગુણાકાર x સાથે એટલે 8x પ્લસ 1 અને 8 નો ગુણાકાર 0 ની સાથે એટલે એ થશે 0. 16 x ના વર્ગનો સહગુણક 16 અને અચળ પદ 1 બંનેનો ગુણાકાર કરીએ એટલે કેટલા થશે? 16. 16 ના એવા ભાગ પાડો કે એની બાદ એનો સરવાળો કેટલા થાય મિત્રો? 8 થાય. બરાબર, તો 4 4 16 થઈ ગયા. બંનેની નિશાની કઈ આવશે? તો જો 8 બંનેની નિશાની અહીંયા પ્લસ હોવાથી એક જ સરખી આવશે. 8 ની નિશાની માઇનસ છે અને આની નિશાની પણ કેવી આવશે? એ જ આવશે, માઇનસ. બરાબર, તો 16x નો વર્ગ માઇનસ 4x માઇનસ 4x પ્લસ 1 બરાબર 0. બંનેની અંદરથી 4x કોમન નીકળશે, 4x માઇનસ 1 માઇનસ આ બંનેની અંદરથી કોમન 1 નીકળે એટલે 4x માઇનસ 1 બરાબર 0. બંનેના કાઉન્સ સરખા છે એટલે 4x માઇનસ 1 બરાબર 0 અને બીજું થશે 4x માઇનસ 1 બરાબર 0. -1 સામે જશે એટલે +1, તો 4x બરાબર 1 અને x બરાબર 1/4. આ થઈ ગયો આપણનો આન્સર નંબર 1. એવી જ રીતે અહીંયા પણ -1 સામે જશે એટલે +1 થશે, તો અહીંયા રહેશે 4x બરાબર 1, x એમનેમ અને 1/4. આ થઈ ગયો આપણનો આન્સર નંબર 2. તો બંને આન્સર આપણને મળી ગયા. આ થઈ ગયો આપણો દાખલા નંબર 4. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. 100x નો વર્ગ
-20x + 1 = 0. મોટી રકમ જોઈએ અને ગભરાવાની કોઈ જરૂર નથી. 100x² -20x + 1 = 0. x ના વર્ગનો સહગુણક 100 અને અચળ પદ બંને વચ્ચે ગુણાકાર કરીએ એટલે થશે 100 × 100. બંનેના ભાગ પાડીએ એટલે 10 10 20 10 ગુણાકારમાં 10 એટલે 100 થઈ ગયા. અને બંનેનો સરવાળો પણ કેટલો આવશે? 20. બંનેની નિશાની માઇનસ આવશે. બરાબર મિત્રો, તમારે હવે વિચારવાનું છે કે અહીંયા શા માટે મેં બંનેની નિશાની માઇનસ મૂકેલી છે. મૂકી દઈએ. 100x² -10x -10x + 1 = 0. સૌપ્રથમ બંનેમાંથી 10x કોમન કાઢીએ એટલે અહીંયા રહેશે 10x -1 માઇનસ આ બંનેમાંથી 1 કોમન કાઢીએ એટલે અહીંયા રહેશે 10x ± -1 બરાબર 0. અહીંયા માઇનસ નિશાની બહાર આવી એટલે માઇનસ પ્લસ માઇનસ અહીંયા મેં મૂકેલા છે. કૌંસની અંદર છે ને એકવાર લખીએ 10x - 1 = 0 અને જે કૌંસની બહાર છે 10x - 1 = 0. એક સામે આવશે એટલે 10x = 1 અને x બરાબર શું થશે? 1/10. આ થઈ ગયો આપણનો આન્સર 1. એવી જ રીતે અહીંયા 10x = 1 અને x બરાબર 1/10. આ થઈ ગયો આપણનો આન્સર નંબર 2. બધા જ દાખલા મિત્રો એકદમ ઈઝી છે અને ખૂબ જ મહત્વના દાખલાઓ છે. બોર્ડની એક્ઝામમાં વારંવાર આ 5 દાખલા પૂછાય છે. 5માંથી અવયવીકરણની રીત પણ એકદમ ઈઝી છે. પ્રેક્ટિસ અને સમજણથી દાખલા ગણશો તો કાયમી માટે યાદ આપણને રહી જશે. જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂર તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરાવો. થેન્ક યુ.